કરો એવું ભગવાનને મેલડી માને પ્રાર્થના સાથે હું પોતાને વાણીને વિરામ આપું. જય શ્રી રામ. જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ મહામંત્રી શ્રી વિશ્વંભરદાસજી મહારાજ અને બધા અમારા પાલિતાણાથી ગરિયાધારથી અને નાની ખુડિયાર મહંત શ્રી વિશ્વંભરદાસજી મહારાજજીને સમય ઉચિત 5 મિનિટ આપણે આશીર્વચન પઠવે. મહામંડલેશ્વર શ્રી મહંત શ્રી રામ મનોહરદાસજી મહારાજ જાગૃત વીર હનુમાન અમરેલી. भक्ति भक्त भगवंत गुरु सतुर वपु नाम एक ताके पद वंदन करू नासत विघ्न अनेक. मंच उपस्थित महामंडल ने अंबिका पीठाधीश्वर मां खोड़ियार पीठाधीश्वर भावनगर थी तो बापा बापा सब कहे, माता न कहे कोई, पण बापा के दरबार में आज माता करे सो होय. अने હું તો વાસુદેવ બાપુના માતુશ્રીને પણ ધન્યવાદ આપું કે વલ્લભદાસ બાપુના માતુશ્રીને ધન્યવાદ આપું કે અમારા ગોહિલવાડમાં તમે આજે રમજુ બાપુથી માંડીને 2 શિષ્યો ગોહિલવાડને આપ્યા એટલે એમની માતાઓને પેલા ધન્યવાદ આપું. જો આવા ગુણવાન પુરુષને જન્મ દે ને તો ધનવાન એને ત્યાં આવી અને ઊભા રહેતા હોય છે. એટલે હા, જનની જન તો ગુણવંત જણજે, મત જણજે ધનવંત. તો આજે માતાજીના સાનિધ્યમાં આજે વાસુદેવ બાપુની સાદર વિધિ છે અને આ ફંદાય ભક્તો જે વાસુદેવ બાપુની એની રજ આઈને રહેવાની છે ભાઈ, સમજ્યા? આ રજ ક્યાંય જવાની નથી. એટલે મા મેલડીના શરણમાં આવશો ને એટલે આ મહાન પુરુષની રજ અડી જાય ને તો એ મેળ ખાઈ જાય. હા, તમારે જો મેળ ખવડાવવો હોય તો. નકર ઘણા અત્યારે ધર્મસભા શરૂ છે ને ઓલી કોર મોબાઈલ લઈને બેઠા છે. એનો મેળ ખવડાવવો જ નથી, તેને કરવું કેમ? બરોબર, ઘડીક મોબાઈલ ખિસ્સામાં નાખો અને કોઈક સાધુ બોલતા હોય ત્યારે સાંભળો. બાકી તો વોટ્સઅપ ને ફેસબુક ને તમતાર ઘેરે જઈને મને ખબર છે 20 વર્ષ પછી ગાંડા વધારે છે આ દેશમાં. કારણ કે ફેસબુક અને વોટ્સઅપમાં જ બાપુ ચાર મિત્રો બેઠા હોય ને તો એકબીજા વાત નથી કરતા. એ બસ ઓલો દાંત કાઢતો હોય મોબાઈલની સામે અને ઓલો દાંત કાઢતો હોય. એટલે 20 વર્ષ પછી ગાંડા વધારે છે. કારણ કે મિત્રની સાથે વાત ન કરી શકતા હોય, ઘરમાં મહેમાન આવે તો એની હારે વાત ન કરી શકતા હોય, એના બાપને કહેવું પડે કે મોબાઈલ મૂક અને પાણી ભરી દે, મહેમાન આવ્યા છે. બિના સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા. સત્સંગ વગર તમારામાં વિવેક નહીં આવે. એટલે ખરેખર જે વાસુદેવ બાપુ અમારે રમજુ બાપુના શિષ્ય થયા, ગુરુ ખરેખર હોવા જોઈએ. ગુરુ વગર કોઈ ભવનિધિ તરી શકતા નથી. અને ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા, માતા પિતા પુત્ર કે ભ્રાતા, નિસ્દિન ગુરુ શરણા સેવે તો અભય દાન ગુરુ પલ में દેવે. આજે ભય મુક્ત વાસુદેવ બાપુ ને ભય મુક્ત કર્યા છે રમજુ બાપુએ. કારણ કે નિર્ભય પદ આપ્યું છે કે આજથી તું નિર્ભય જા. હવે તારે કોઈ જાતનો ભય નથી. ગુરુ પારખ મળે પૂરા તો વર્ષે નિસ્દિન નૂરમાં નૂરા. ગુરુ ને શિષ્ય જો બે હોય હાસા તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા. આજે પ્રેમની જ્યોત આ પ્રગટ કરી છે વાસુદેવ બાપુએ. કારણ કે ગુરુ અને શિષ્ય બે હાસા છે એટલે પ્રેમની જ્યોત પ્રગટ થાય. નગર કા સ્વામી વિવેકાનંદ હોય તો રામકૃષ્ણ પરમહંસ નો હોય, ને રામકૃષ્ણ પરમહંસ હોય તો સ્વામી વિવેકાનંદ નો હોય. એટલે વૈષ્ણવ ભૂંગણ હલવાઈ જાય છે. એટલે ગુરુ છે ને એવો મહાન પુરુષ હોવો જોઈએ કે શિષ્યને નિર્ભય પદ આપે. તો આટલું બોલી અને સમયને આ ફંદાય સંતોના શરણમાં હું દંડવટ કરી અને મારી વાણીને વિરામ. જે બોલો આમાં ખાવ બાપુએ જો આમાં પેટ વસાડે ગુમડા હંધાઈને છે, તમારે છે એમ નથી. સાધુને ભૂખ તો લાગે જ છે અને કહે કે ભૂખે ને ભજન હોય ગોપાલા. પણ ભજન તો ભજન કર્યા પછી એક બાજુ એમ કહે છે ભજન વગર મારી ભૂખ નહીં ભાંગે. બરોબર, પછી જો આમાં જે ન બોલો ને તો ભૂખ ન ભાંગે પણ મોઢા કોક ભાંગશે. એટલે જે બોલો બોલો હનુમાનજી મહારાજ કી મેલડી માતા કી જય, પાર્વતી પતે હર હર મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ મહામંડલેશ્વર શ્રી મહંત શ્રી રામ મનોહરદાસજી મહારાજ. આપને ખૂબ તેજસ્વી વાણીથી ખૂબ સરસ કીધા.
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। મંચ પર બિરાજમાન સર્વે મહામંડલેશ્વરોના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ। સર્વે શ્રી મહંતો, કૈલાસ સોમનાથથી પધારેલા થાણાપતિ એવં કૈલાસ સોમનાથના મહંત શ્રી વિક્રમગીરી બાપુ, માંડવધામના મહંત શ્રી વલ્લભદાસ બાપુ અને અન્ય સંતો મહંતો જે કંઈ ઉપસ્થિત છે એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ। તેમજ આપ સર્વે, મારા પૂર્વ વક્તાએ ઘણી બધી વાત કરી। મહત્વની વાત એ છે કે શું ચાદર વિધિ ન થાય તો ધર્મના માર્ગે આગળ ન વધાય? એવું નથી। અત્યાર સુધી શું કઈ ભક્તિ નહોતા કરતા, પણ મહત્વની વાત એ છે કે ચાદર વિધિ થયા પછી એક ધણીને ધારેલું નિશ્ચિત થઈ જાય છે। જ્યાં સુધી જીવનની અંદર ધણી નથી ત્યાં સુધી એ જીવન એમનું અસ્તવ્યસ્ત ન કહી શકાય, પણ એની સ્વતંત્ર હોય છે કે જે રીતે એ જીવે એનું કોઈ જાજુ મહત્વ નથી હોતું। પણ ગુરુ મહારાજના શરણોમાં આવ્યા પછી ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે જે જીવન જીવાતું હોય એ જ સર્વશ્રેષ્ઠ જીવન કહેવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ મહારાજનું ખૂબ મોટું